અમારે લગભગ 70 વર્ષ જેવું થઈ ગયું બરોબર ને અમારે લગભગ 70 વર્ષ લગભગ હજી લગભગ 50 વર્ષ પહેલાં અમારે ગાંધીનગર આ જમીન અમે મપાવવા માટેના મોકલેલા અને અમારા દાદા છે ગયેલા અને એ લોકોએ માંગ કરેલી કે આ જમીન આઈના અમને ભરી દો. એ વખતે અમારા બાપાની માંગ હતી એટલે અમે એને સરપંચ કહેતા હતા, એના સરપંચ હતા બરાબર. અને એના ગયા હતા જમીન માપેલી અને ના અમારી વાત હાલતી હતી કે ભાઈ આ જમીન અમે રહ્યું છે ને અમને ભરી દો. અટાણે કેવું છે સાહેબ કે ભાઈ આ લોકો બિલ્ડરને ખટાવવા માટે પૈસા આ બિલ્ડર જમીન કરોડો રૂપિયાની થાય એટલે આ લોકોને બિલ્ડરવાળાને ફાયદો પુગાડવા માટે એ આ લોકો અટાણે ખાલી કરાવે છે. બધા કોર્પોરેટને બધાની મિલી ભગત છે. અને બીજું પ્લસ કે અહીંયા જે અમે જેટલા રહીએ છીએ કાયદેસરના અમારા જેટલા ખોડા છે બરાબર, એની જગ્યાએ અમારી ફાઇલો બહાર ગયેલી છે. જે અહીં માણસ રહેતા નથી, કોઈ વૈશાલીમાં રહેતા હોય છે, કોઈ હમાકાંઠે રહેતા હોય છે બરાબર. અને અમારા જેટલા છે કાયદેસર અમને જે મરવા પાત્ર છે ભાઈ અમને 4 મળતી 3 આપો બરાબર છે. 4 મળતી 3 આપો. નોટિસ વટાણે અમને જે ફળવી બરાબર બિલ્ડર દ્વારા ફળવી રહી છે. હા અમે એરિયોના બિલ્ડર છે. બિલ્ડરનું નામ મને આવડતું નથી. એપી પટેલ કરે છે. એપી પટેલ હે સીપી ને એપી પટેલ એવું કાંઈક નામ છે. એમ કે 4-5 જગ્યા પર કોણ છે અમે કોઈ આજની તારીખમાં જોયું નથી કે ભાઈ કેવા કલરના છે. કોર્પોરેશનમાં અધિકારી આવ્યા હતા. હા છેલ્લે હમણાં નોટિસ આપીને તેથી આવ્યા હતા. બુંદવા સાહેબની હારી ભેગા હતા અધિકારીની. બુંદવા સાહેબ દબાણમાં એવું કીધું ભાઈ 15 તારીખે અમને નોટિસ આપી 22 તારીખ સુધીમાં ખાલી કરી દો નકર અમે આવશું સવારે આવીને પાડી જઈશું. અને અમે એ લોકોને એ જ કીધું કે ભાઈ ચોમાસું માટે છે અટાણે જવું ક્યાં કોઈ મકાન દેતું નથી તો મકાન કોઈ મળતા નથી, ભાડે કોઈ દેતા નથી બરોબર. તમે અહીંયા ખાલી કરો આને તમે જુઓ એટલે આમાં 50% તો કૌભાંડ છે. દાદા ભાગ્ય તો છે ને જે મોટા મોટા ગુંડાઓ છે, જે માફિયા છે કે મોટા જે દોડતા હોય આવતા હોય જે એના ભેગા જે ભરતા હોય ભાવથી જાજી ફાઇલો એની આગળ છે. અમારા નાના માણસો આગળ તો છે જ નહીં. અમે આવ્યું છે અમારે પોતાના અમારે 4 તો 5-5 છોકરા છે. હજી અમને એમ કે એક ફાઇલ દેવી નહીં અમારી એ છે ભાઈ અટાણે અમે એને દવા દો કે અમે જંત્રી પૈસા ભરવા તૈયાર છીએ અમે આપી દો. બિલ્ડર ને આપો તો અમને આપો ને કાં હું કામ નથી દેતા. કોર્પોરેશન નિયમ પ્રમાણે અમે ભરવા તૈયાર છીએ. જંત્રી પાસે જે હાલતો અમે દેવા તૈયાર છીએ. અમારા બધા દેવા તૈયાર છે તમ તારે